હેલો ગાઈઝ, આજે ફરીથી આવી ગયો છું તમારી પાસે આપણો રિમેનિંગ ટોપિક્સને લઈને, ધેટ ઇઝ ક્રોમોફોર્સ, ઓક્ઝોક્રોમ્સ એન્ડ આગળ આપણે સ્પેક્ટ્રલ શિફ્ટ વિશે પણ જોશું, ધેટ ઇઝ રેડ શિફ્ટ, બ્લુ શિફ્ટ, હાઇપર એન્ડ હાઇપોક્રોમિક શિફ્ટ વિશે જોશું. તો ફર્સ્ટ આપણે ડિસ્કસ કરીએ ક્રોમોફોર્સ વિશે. વોટ ઇઝ ક્રોમોફોર્સ? જો આપણે ક્રોમોફોર્સની જનરલ ડેફિનેશન્સ જોઈએ તો એ કહે છે કે ક્રોમોફોર ઇઝ અ પાર્ટ ઓફ મોલિક્યુલ. શું છે? મોલિક્યુલના એક એવા પાર્ટ છે જે રિસ્પોન્સિબલ છે. શું છે? રિસ્પોન્સિબલ છે ફોર ઇટ્સ કલર. મોલિક્યુલના એવા પાર્ટ છે જે કલર આપવા માટે રિસ્પોન્સિબલ છે. ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ એટમ્સ એન્ડ ઇલેક્ટ્રોન forming part of an organic molecule that absorb light at specific wavelength. શું કહે છે? આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે, જોજો. જો એબ્ઝોર્બ લાઇટ એટ સ્પેસિફિક વેવલેન્થ, સ્પેસિફિક એબ્ઝોર્બ કરે છે. યુઝ્યુઅલી કઈ હોય છે આ લાઇટ? તો અલ્ટ્રાવાયોલેટની અથવા વિઝિબલ રીઝનની લાઇટ હોય છે. તો કઈ રીતે કામ કરે છે ક્રોમોફોર્સ? એની અંદર હોય છે પાઈ ઇલેક્ટ્રોન, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન, જે એક્સાઇટ થઈને હાયર લેવલ પર જાય છે. એનું ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થાય છે ઇન શોર્ટ. ઓકે, ધ એનર્જી ગેપ બિટવીન ધીસ લેવલ. શું છે એનર્જી ગેપ? એનર્જી ગેપ એક ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. બહુ વખત એ તમારા કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ પૂછવામાં આવે છે. તો આ એનર્જી ગેપનો કોન્સેપ્ટ એકવાર ક્લિયર કરી લેજો, બરાબર? આપણે આગળ ડિસ્કસ કરશું આના વિશે. તો આ એનર્જી ગેપ બિટવીન ધીસ લેવલ ડિટરમાઇન ધ વેવલેન્થ ઓફ લાઇટ એબ્ઝોર્બ. કયા વેવલેન્થની લાઇટ એબ્ઝોર્બ થાય છે એ આ એનર્જી ગેપ આપણને ડિટરમાઇન કરીને આપે છે. ઓકે, ધ કલર વી સી ઇઝ કમ્પ્લિમેન્ટરી કલર ઓફ લાઇટ એબ્ઝોર્બ. તો આપણે જે કલર જોઈએ છે, જે કમ્પાઉન્ડનો કલર જોઈએ છે, એ કલર કયો હોય છે? જે એ લાઇટ, જે વેવલેન્થની લાઇટ એ કમ્પાઉન્ડ એબ્ઝોર્બ કરી હોય એ જોઈએ છે. ઓકે, ધ્યાન આપજો મિત્રો કે આપણો મેઇન પોઈન્ટ છે કે આપણે આપણો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે, બરાબર? તો આપણે બેસિક્સથી ડિસ્કસ કરીશું. ઓકે, આપણે ક્રોમોફોર્સની ડેફિનેશન જોઈ, પછી એ લોકોનું વર્કિંગ જોયું કે કઈ રીતે વર્ક કરે છે. તો આપણે આ જ વસ્તુને આપણે બેસિક્સથી સમજીએ. તો અહીંયા મારી પાસે એક ડાયગ્રામ છે જેની અંદર બધી રેઝ આપી છે ઇન્ક્રીઝિંગ લેવલમાં વેવલેન્થના હિસાબથી, કે જે સૌથી નાની વેવલેન્થની જે રેઝ છે એ છે ગામા રેઝ. ઓકે, ધેટ ઇઝ ગામા રેઝ, જે સૌથી નાની વેવલેન્થની છે. ઇટ ઇઝ ગામા રેઝ. પછી આવે છે એક્સ રેઝ, અલ્ટ્રાવાયોલેટ રેઝ, ધેન વિઝિબલ રેઝ. ઓકે, પછી અપ્રોક્સ 1000 નેનોમીટરના ઉપર આવે છે આપણી ઇન્ફ્રારેડ રેઝ, અને 1 સેન્ટીમીટર અબો આવે છે આપણી રેડિયો વેવ્સ. ઓકે, આપણે અહીંયા જે વાત કરવાની રેઝની અને વિઝિબલ રેઝની. ઓકે, મેઇનલી આપણે વિઝિબલ રેઝ વિશે ડિસ્કસ કરશું, કારણ કે આપણી વિઝિબલ રેઝ યુવીના અંદર આવે છે અને એ છે આપણી 400 થી 800 નેનોમીટર જેટલી. ઓકે, આપણે હવે આને ક્રોમોફોર્સ સાથે રિલેટ કરીએ કે ક્રોમોફોર્સ સાથે આનું શું કમ્પેરિઝન છે અને શું ઇન્ટરેક્શન છે. હવે ક્રોમોફોર્સ આપણું કહે છે કે એવા મોલિક્યુલ્સ જે રિસ્પોન્સિબલ છે કલર આપવા માટે. અને કલર કેવી રીતે આપે છે? પાઈ ઇલેક્ટ્રોન અને નોન બોન્ડિંગ જે ઇલેક્ટ્રોન છે એ સ્પેસિફિક વેવલેન્થની, કેવી સ્પેસિફિક વેવલેન્થની લાઇટને એબ્ઝોર્બ કરે છે. આપણે અહીંયા ડાયાગ્રામના અંદર જોઈએ કે વિઝિબલ લાઇટના અંદર વેવલેન્થ આપેલી છે. આપણે કોઈ માની લો કે એણે સ્પેસિફિક વેવલેન્થની લાઇટને એબ્ઝોર્બ કરી. ઓકે, હવે માની લઈએ, આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે આપણી પાસે એક ક્રોમોફોર્સ છે, જેમ કે એસિટોન અથવા ઇથેન, બરાબર? એ ઇથેન શું કરે છે કે એક સ્પેસિફિક વેવલેન્થની લાઇટને એબ્ઝોર્બ કરે છે. માની લો અહીંયા 400 નેનોમીટરથી 500 નેનોમીટર વચ્ચે તો 450 નેનોમીટરની આ લાઇટને એબ્ઝોર્બ કરી લીધી. ઓકે, સ્પેસિફિક લાઇટને એબ્ઝોર્બ કરી લીધી. પછી શું કરશે? એબ્ઝોર્બ કરીને, એ જ લાઇટને એબ્ઝોર્બ કરીને એ જતું રહેશે એક્સાઇટેડ સ્ટેટમાં. ઓકે, ધેટ ઇઝ વોટ ઇટ સેઝ કે એબ્ઝોર્બ લાઇટ એટ સ્પેસિફિક વેવલેન્થ, યુઝ્યુઅલી અલ્ટ્રાવાયોલેટ ઓર વિઝિબલ રીઝન. ઓકે, વિઝિબલ રીઝનમાંથી એને એક સ્પેસિફિક વેવલેન્થની લાઇટને એબ્ઝોર્બ કરી ધેન એ જતું રહ્યું એક્સાઇટેડ સ્ટેટમાં. ઓકે, પછી એ શું કરશે? જે લાઇટ એને એબ્ઝોર્બ કરી, જે વેવલેન્થની લાઇટ એને એબ્ઝોર્બ કરી, અહીંયા કઈ લાઇટ છે? ઇટ્સ 400 થી 500 નેનોમીટરના વચ્ચે જે લાઇટ એને એબ્ઝોર્બ કરી છે 450 નેનોમીટર, એ લાઇટ છે બ્લુ કલરની.
તો જે એ લાઇટ ઇમિટ કરશે એ કયા પ્રકારની હશે? બ્લુ કલરની, કારણ કે એણે જે પ્રકારની એબ્ઝોર્બ કરી એ જ પ્રકારની એ લાઇટને રિલીઝ પણ કરશે. બરાબર, આ જ કહેવા માંગે છે આપણું ક્રોમોફોર્સ. is color we see what color we see is the complementary color of light is absorbed. What is? જે લાઇટ એને એબ્ઝોર્બ કરી એ જ લાઇટનું કોમ્પ્લિમેન્ટરી કલર આપણને દેખાય છે. ઓકે, આટલે સુધી ક્લિયર છે તમને કે ક્રોમોફોર શું છે, એ કઈ રીતે લાઇટ એબ્ઝોર્બ કરે છે, ઇમિટ કરે છે, આપણને કયા પ્રકારની લાઇટ દેખાય છે. ઓકે, ધેન એની અંદર એક ઇમ્પોર્ટન્ટ વર્ડ આવે છે. વોટ? ઇમ્પોર્ટન્ટ વર્ડ આવે છે વિચ ઇઝ એનર્જી ગેપ. કે એનર્જી ગેપ શું છે? આ જ વર્ડના ઉપરથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં એઝ વેલ એઝ તમારા વાઇવાઝની અંદર પણ. ઓકે, તો આપણે સમજી લઈએ કે એનર્જી ગેપ શું છે. ઓકે, ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ હુમો એન્ડ લુમો ગેપ. ઓકે, what is HOMO and LUMO? That highest occupied molecular orbital or lowest unoccupied. What? Unoccupied molecular orbital. જો તમે આગળનો વિડીયો જોયો હશે તો એની અંદર મેં ક્લિયરલી કીધું છે કે જે એટમ્સ હોય એ એટમ્સની અંદર ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસના ચારેય બાજુ ઇલેક્ટ્રોન રિવોલ્વ કરતા હોય છે. ઓકે, આ જે કહેવાય એ ઓર્બિટ કહેવાય. ઓકે, અને આની અંદર એ જ છે હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ અને લોવેસ્ટ અનઓક્યુપાઈડ. હાઈએસ્ટ મીન્સ વોટ? કે જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થઈને બીજી ઓર્બિટલમાં જાય છે. જે બીજી ઓર્બિટલમાં જાય છે ને એને કહેવાય છે કે હાઈએસ્ટ ઓર્બિટલ, હાઈએસ્ટ ઓક્યુપાઈડ ઓર્બિટલ. ઓકે, માની લો કે આ જે ઇલેક્ટ્રોન છે એ એક્સાઇટેડ જતો રહે છે, આ ઓર્બિટમાં જતો રહે છે. તો આ જે ઓર્બિટ છે બહારની ચોથી ઓર્બિટ કહેવાય છે આપણી હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ. અને જે આ નીચેની ઓર્બિટલ છે, જે ઓર્બિટલમાંથી ઇલેક્ટ્રોન મૂવ થઈને ઉપરની ઓર્બિટલમાં ગયો છે એને કહેવાશે લોવેસ્ટ અનઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ. અનઓક્યુપાઈડ કેમ કહેવાશે? કારણ કે એ ઓર્બિટલમાંથી ઇલેક્ટ્રોન મૂવ થઈને ગયો છે. ઓકે, જગ્યા ખાલી કરીને ગયો છે એટલા માટે એને કહેવાશે અનઓક્યુપાઈડ. ઓકે, ધ્યાન આવે છે ધ એનર્જી ગેપ ઇઝ ધ ડિફરન્સ ઇન એનર્જી બિટવીન ટુ મોલિક્યુલર ઓર્બિટલ. ઓકે, અહીંયા આખો ખેલ ઓર્બિટલનો જ છે. હવે આ જે ઇલેક્ટ્રોન છે જે મૂવ કરીને બીજી ઓર્બિટલના અંદર ગયો છે, તો આ ઇલેક્ટ્રોનને જેટલી અમાઉન્ટ ઓફ એનર્જી રિક્વાયર થઈ છે, જોઈએ છે આ ઓર્બિટલમાં જવા માટે, તેટલી અમાઉન્ટ ઓફ એનર્જીને આપણે કહેશું એનર્જી ગેપ. ઓકે, સમજ્યા? એકવાર ફરીથી કહું, સમજી લો આ એક ઇલેક્ટ્રોન છે, રાઈટ? આ ઇલેક્ટ્રોન મૂવ થઈને થર્ડ ઓર્બિટલમાં જવા માંગે છે, પરંતુ જવા માટે એની પાસે સફિશિયન્ટ એનર્જી નથી. તો એ શું કરશે? એની પર એનર્જી ફોલ થશે કે યુવી રેડિયેશન ફોલ થશે. એ યુવી રેડિયેશનને એબ્ઝોર્બ કરશે. ઓકે, જેટલી અમાઉન્ટ ઓફ એનર્જીને એબ્ઝોર્બ કરશે એટલી અમાઉન્ટથી એ જતું રહેશે ઉપરની ઓર્બિટલમાં. ઓકે, થર્ડ ઓર્બિટલમાં. તો એ જેટલી અમાઉન્ટ ઓફ એનર્જી એને એબ્ઝોર્બ કરીને એ નેક્સ્ટ ઓર્બિટલમાં ગયો એટલી અમાઉન્ટ ઓફ એનર્જીને આપણે કહેશું એનર્જી ગેપ. ઓકે, ધ ડિફરન્સ ઇન એનર્જી બિટવીન ટુ મોલિક્યુલર ઓર્બિટલ. બે ઓર્બિટલ વચ્ચે જે એનર્જીનો ડિફરન્સ આવે છે એને જ કહેવાય છે એનર્જી. ટાઇપિકલી ધ ગ્રાઉન્ડ સ્ટેટ એન્ડ ધ એક્સાઇટેડ સ્ટેટ. દેટ ઇઝ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં જવા માટે જેટલી અમાઉન્ટ ઓફ એનર્જી રિક્વાયર થાય છે એ એનર્જીને કહેવાય છે એનર્જી ગેપ. ઓકે, નેક્સ્ટ છે ક્રોમોફોર્સના એક્ઝામ્પલ્સ. ધ એક્ઝામ્પલ દેટ ઇઝ અલ્કીન. એક્ઝામ્પલ છે ઇથેન, સીટોન, જે યુવી રેડિયેશનને એબ્ઝોર્બ કરે છે અને પછી એક્સાઇટેડ સ્ટેટમાં જાય છે. ધ્યાન પછી આવે છે નાઇટ્રોબેન્ઝિન, એઝોડાઇઝ એન્ડ બેન્ઝિન્સ. આ એક્ઝામ્પલ તમારા કોમ્પિટેટિવ માટે અને વાઇવાસ માટે પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. પછી નેક્સ્ટ આપણો પોઈન્ટ આવે છે ધેટ ઇઝ એક્ઝોક્રોમ્સ. ઓકે, what is exochromes? That is exochromes is the functional group. What? શું છે ફંક્શનલ ગ્રુપ? આપણે જેમ જોઈએ છે આપણા ફંક્શનલ ગ્રુપ OH, એલ્ડિહાઇડ, એવા બધા ફંક્શનલ ગ્રુપ હોય છે જે થાય છે શું કરે છે? એવા ફંક્શનલ ગ્રુપ છે જે ક્રોમોફોર્સ સાથે અટેચ થાય છે
અને એ જ ક્રોમોફોર્સને એ લોકો મોડિફાય કરી નાખે છે, એ લોકોની એબિલિટીને ઇમ્પ્રૂવ કરી નાખે છે. તો ક્રોમોફોર્સની એબિલિટી શું છે? લાઇટને એબ્ઝોર્બ કરવાની એબિલિટી છે. તો ક્રોમોફોર્સ જે અમાઉન્ટથી લાઇટ એબ્ઝોર્બ કરે છે એ એબિલિટીને એ લોકો ઇમ્પ્રૂવ કરી નાખશે. ઓકે, એક્ઝોક્રોમ્સ શું છે? એવા ફંક્શનલ ગ્રુપ છે જે ક્રોમોફોર્સ સાથે અટેચ થાય તો એ ક્રોમોફોર્સની એ લોકો એબિલિટી ઇમ્પ્રૂવ કરી નાખે છે. often increasing the intensity of absorption and shifting the wavelength. શું કરે છે? વેવલેન્થને શિફ્ટ કરી નાખે છે. આ પોઈન્ટ આપણે આગળ જોશું કે વેવલેન્થને કઈ રીતે શિફ્ટ કરે છે અને કયા કયા પ્રકારના શિફ્ટ આવે છે. ધેટ ઇઝ સ્પેક્ટ્રલ શિફ્ટ, બેથોક્રોમિક શિફ્ટ, હાઇપરક્રોમિક શિફ્ટ, રેડ શિફ્ટ or blue shift. Okay. An exochrome is a group that absorbs light on its own significantly. ઓકે, એક્ઝોક્રોમ્સ એવા છે જે ફંક્શનલ ગ્રુપ છે. એ લોકો શું કરે છે? પોતે લાઇટ એબ્ઝોર્બ નથી કરતા, પરંતુ એ લોકો જ્યારે ક્રોમોફોર્સ સાથે અટેચ થઈ જાય છે ત્યારે એ ક્રોમોફોર્સની એબિલિટીને ઇમ્પ્રૂવ કરી નાખે છે. ઓકે, બટ વેન અટેચ્ડ ટુ ધ ક્રોમોફોર ઇટ અલ્ટર ધ વેવલેન્થ એન્ડ ઇન્ટેન્સિટી. તો કરે છે વેવલેન્થ અને લાઇટની ઇન્ટેન્સિટીને અલ્ટર કરી નાખે છે અને એબ્ઝોર્પ્શનને ઇન્ક્રીઝ કરી નાખે છે. ઇટ કેન એન્હાન્સ ધ કલર ઓર શિફ્ટ ધ એબ્ઝોર્પ્શન. ઓકે, કલરને એન્હાન્સ કરી નાખે છે અથવા એબ્ઝોર્પ્શનને શિફ્ટ કરી નાખે છે ટુ ધ લોંગર વેવલેન્થ. ઓકે, જો આપણે રોલ્સની વાત કરીએ કે વોટ આર ધ રોલ્સ ઓફ એક્ઝોક્રોમ્સ, ધેન જે એક્ઝોક્રોમ્સ હોય છે ને એ લોકો પાસે એક લોન પેર હોય છે, લોન પેર ઇલેક્ટ્રોન હોય છે. એ લોન પેર ઇલેક્ટ્રોન શું કરે છે? ઇન્ટરેક્ટ કરે છે વિથ પાઈ સિસ્ટમ સાથે, ડબલ બોન્ડ સિસ્ટમ સાથે એ ઇન્ટરેક્ટ કરે છે અને આપણને બેથોક્રોમિક શિફ્ટ, રેડ શિફ્ટ અથવા ઇન્ટેન્સિટી ઓફ એબ્ઝોર્પ્શન વધાવી દે છે. ઓકે, આપણે એનાથી રેડ શિફ્ટ એબ્ઝોર્બ થાય છે અથવા હાઇપરક્રોમિક ઇફેક્ટ જોવા મળે છે. ધેટ ઇઝ વોટ એક્ઝોક્રોમ્સ ડુ. ઓકે, નેક્સ્ટ છે એક્ઝોક્રોમ્સના એક્ઝામ્પલ્સ. ધેટ ઇઝ ફંક્શનલ ગ્રુપ કેવા હોય છે? જેમ કે હાઇડ્રોક્સિલ હોય છે, અમીનો એસિડ હોય છે, મિથોક્સી અને સલ્ફોનાલિક એસિડ જેવા ફંક્શનલ ગ્રુપ હોય છે જે આપણને રેડ શિફ્ટ અને મોર ઇન્ટેન્સ કલર બતાવે છે. પછી નેક્સ્ટ છે આપણું સ્પેક્ટ્રલ શિફ્ટ વિશે. આપણે આની અંદર 4 સેક્શન કરીશું. ધેટ ઇઝ રેડ શિફ્ટ, બ્લુ શિફ્ટ, હાઇપર એન્ડ હાઇપોક્રોમિક શિફ્ટ વિશે. તો ઓકે, તો ચાલો આપણે ડિસ્કસ કરીએ સ્પેક્ટ્રલ શિફ્ટ વિશે કે સ્પેક્ટ્રલ શિફ્ટ છે શું. ઓકે, when a molecule absorbs a light, the color wavelength it absorbs can shift to another color. શું કહે છે કે જ્યારે કોઈ પણ પર્ટિક્યુલર વેવલેન્થ એબ્ઝોર્બ થાય છે એ વેવલેન્થ ની લાઇટ શિફ્ટ થઈ જાય છે અને બીજી વેવલેન્થને એબ્ઝોર્બ કરી લે છે. કેમ એબ્ઝોર્બ કરે છે? કેમ કે એના સ્ટ્રક્ચરમાં અને એના બોન્ડિંગમાં કાં તો કોઈ સરાઉન્ડિંગમાં ચેન્જ થાય છે. Spectral shift occurs because of change in the electronic environment. Electronic environment means structure અને બોન્ડમાં ચેન્જીસ આવે છે. એના કારણે સ્પેક્ટ્રલ શિફ્ટ ઓબ્ઝર્વ થાય છે. This will affect the energy gap. શું કરશે? એનર્જી ગેપને અફેક્ટ કરશે between our molecular orbitals involved transition. ઓકે, હવે આ એનર્જી ગેપ કઈ રીતે અફેક્ટ કરશે? તો સમજી લો, આપણે આગળની પીપીટીમાં જોયું હતું આ ડાયગ્રામ, બરાબર. આની અંદર આપણે જોયું હતું કે એક ઇલેક્ટ્રોન જે છે એ બીજી ઓર્બિટલમાં મૂવ કરી જાય છે. અને આ મૂવ કરવા માટે એને સમ અમાઉન્ટ ઓફ એનર્જીની જરૂર હતી અને એ જ એનર્જીને આપણે કહેતા હતા એનર્જી ગેપ, રાઈટ? ઓકે, તો માની લો કે હવે જેટલી અમાઉન્ટ ઓફ એનર્જીની અને રિક્વાયરમેન્ટ છે એક ઓર્બિટ થી બીજા ઓર્બિટમાં શિફ્ટ થવા માટે, એ એનર્જી સ્મોલર છે. ઓકે, નાની એનર્જી છે, ઓછી અમાઉન્ટ ઓફ એનર્જી છે, પરંતુ એ ઓછી એનર્જીના હોવાના કારણે એ લોંગર વેવલેન્થ ને એબ્ઝોર્બ કરી લે છે. ઓકે, લોંગર વેવલેન્થ મીન્સ વોટ? આપણે ઉપરની પીપીટીમાં જોયું એ રીતે અરાઉન્ડ 600 થી 700 ના આજુબાજુ એ કોઈ પણ વેવલેન્થ ને એબ્ઝોર્બ કરી લેશે, લોંગર વેવલેન્થ ની એબ્ઝોર્બ કરશે. તો 600 થી 800 ના અરાઉન્ડ કોઈ પણ વેવલેન્થ ને એબ્ઝોર્બ કરી લે છે, જેના કારણે આપણને રેડ કલર ઓબ્ઝર્વ થશે. વોટ?
રેડ કલર ઓબ્ઝર્વ થશે એને એને જ આપણે કહીશું રેડ શિફ્ટ, રાઈટ. ધેન આવે છે લાર્જ એનર્જી કેસ. ઓકે, હવે પહેલા શું હતું કે આપણને ઓછી એનર્જીની જરૂર હતી, પરંતુ હવે આપણને એ જ ઓર્બિટ ચેન્જ કરવા માટે, વન ઓર્બિટ ટુ અનધર ઓર્બિટ જવા માટે આપણને લાર્જ એનર્જી ગેપની જરૂર છે. પરંતુ એ લાર્જ એનર્જી ગેપને કવર કરવા માટે આપણે શોર્ટર વેવલેન્થની લાઇટનો યુઝ કરીએ છીએ. ઇટ વિલ એબ્સોર્બ અ શોર્ટર વેવલેન્થ લાઇટ, જેના કારણે આપણને બ્લુ શિફ્ટ જોવા મળે છે. વોટ બ્લુ શિફ્ટ? અહીંયા આપણે જોઈએ આ ડાયગ્રામ એને આપણો કોન્સેપ્ટ ખબર પડશે. ઓકે, અહીંયા આપણે જોઈ શકો છો શોર્ટર વેવલેન્થ. જો શોર્ટર વેવલેન્થ ઓબ્ઝર્વ કરશે તો અરાઉન્ડ આ બાજુની 400 થી 500 વચ્ચેની કોઈ નેનોમીટરની વેવલેન્થ ને એબ્ઝોર્બ કરશે, જેનાથી આપણને બ્લુ કલર જેવું કશું દેખાશે, અને એના જ કારણે આપણે એને કહીશું બ્લુ શિફ્ટ. બ્લુ શિફ્ટ ને હાઇપોક્રોમિક શિફ્ટ અને રેડ શિફ્ટ ને બેથોક્રોમિક શિફ્ટ પણ કહેવામાં આવે છે. then આપણે આ જ વસ્તુને આપણે ડિટેલમાં સ્ટડી કરીએ કે કઈ રીતે થાય છે અને કેમ થાય છે. સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે બેથોક્રોમિક શિફ્ટ, રેડ શિફ્ટ, જેને રેડ શિફ્ટમાં કહેવામાં આવે છે. તો એ રેડ શિફ્ટ કઈ રીતે થાય? તો આગળ મેં તમને જેમ સમજાવ્યું કે એનર્જી ગેપ બીકમ્સ સ્મોલર. જે બે બોન્ડ ચેન્જ કરવાની જે ગેપ છે, જે એનર્જી લેવલ છે, એ ઓછું હોય છે, સ્મોલર હોય છે, જેના કારણે લોંગર વેવલેન્થની લાઇટને રેડ શિફ્ટ જોવા મળે છે. ઓકે, તો આપણને કોઝિસ તો ખબર પડી ગઈ કે કઈ રીતે થાય છે. હવે આપણે જોઈ લઈએ કે કેમ થાય છે, કમ્પાઉન્ડમાં એવું શું હોય છે જેનાથી આપણને રેડ શિફ્ટ ઓબ્ઝર્વ થાય છે. તો સૌથી પહેલા તો એ લોકોના અંદર જે કમ્પાઉન્ડ હોય એ કમ્પાઉન્ડના અંદર થાય છે કન્જુગેશન. ઓકે, કન્જુગેશન મીન્સ ડીલોકલાઇઝેશન ઓફ પાઈ ઇલેક્ટ્રોન. તમે જો ડીલોકલાઇઝેશન તમે મેટ કેમિસ્ટ્રીના અંદર ભણ્યા છો કે ડીલોકલાઇઝેશન મીન્સ શું. અહીંયા આપણે જોઈ લઈએ કે ડીલોકલાઇઝેશન એટલે શું. આ જે ડબલ બોન્ડ કમ્પાઉન્ડ છે, આઈ થિંક બેન્ઝીન છે, આ બેન્ઝીનના અંદર જે ડબલ બોન્ડ છે એ પોતાની પોઝિશન કન્ટિન્યુઅસલી ચેન્જ કર્યા કરે છે, રેઝોનન્સ બતાવે છે, જેના કારણે એ ડીલોકલાઇઝ થાય છે. ઓકે, એ 5 ઇલેક્ટ્રોન કન્ટિન્યુઅસલી ડીલોકલાઇઝ થયા કરે છે, અને આપણને એના અંદર જોવા મળે છે એનર્જી ગેપ, હોમો અને લુમો ગેપ, જે આપણે આગળ સમજી ગયા છે. એડિશન ઓફ એક્ઝોક્રોમ્સ. એક્ઝોક્રોમ્સ જેમ કે હાઇડ્રોક્સિલ ગ્રુપ અથવા NH2 ગ્રુપ, જે લોન પેરને ડોનેટ કરે છે. હવે એવા ઓક્ઝોક્રોમ્સ આપણને આપશે કેવું રેડ શિફ્ટ આપશે. ઓકે, ને એ લોકો શું કરશે, કન્જુગેશન ને વધારશે, ઇન્ક્રીઝ કરશે કન્જુગેશન, જેના કારણે આપણને રેડ શિફ્ટ જોવા મળે. પછી છે પોલર સોલ્વેન્ટ. પોલર સોલ્વેન્ટ એ શું કરશે, સ્ટેબલાઇઝ એક્સાઇટેડ સ્ટેટ મોર ધેન ગ્રાઉન્ડ સ્ટેટ. હવે જ્યારે એ વન ઓર્બિટમાંથી અનધર ઓર્બિટમાં જાય છે, ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં જાય છે, ત્યારે જ્યારે ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય છે ત્યારે સ્ટેબલ હોય છે, અને જ્યારે એક્સાઇટેડ સ્ટેટમાં જાય છે ત્યારે એ અનસ્ટેબલ હોય છે. પરંતુ આ જે સોલ્વેન્ટ જો હોય છે, એ સોલ્વેન્ટ શું કરે છે, એ લોકોને એક્સાઇટેડ સ્ટેટમાં સ્ટેબલાઇઝ કરી દે છે, સ્ટેબલ. ઓકે, જેના કારણે એ લોકો ત્યાં વધારે ટાઈમ સુધી ટકી રહે છે, ને એના જ કારણે આપણને જોવા મળે છે લોઅર એનર્જી, જે રેડ શિફ્ટ હોય. ઓકે, ક્લિયર છે આટલું? પછી જોઈએ આપણે નેક્સ્ટ, વોટ ઇઝ hypsochromic shift, that is blue shift. આપણે આગળ જોયું કે બ્લુ શિફ્ટ કઈ રીતે થાય છે, તો એ છે એનર્જી ગેપ બીકમ લાર્જર. ઓકે, એક ઓર્બિટમાંથી બીજી ઓર્બિટમાં જવાની માટે જે એનર્જી જોઈએ છે એ લાર્જર હોય છે, જેના કારણે એ શોર્ટર વેવલેન્થની લાઇટને એબ્સોર્બ કરે છે, જેનાથી આપણને બ્લુ શિફ્ટ જોવા મળે. બરાબર, એ બ્લુ શિફ્ટ કેમ થાય છે તો એ જોઈએ આપણે. તો એમાં છે લોસ ઓફ કન્જુગેશન. પેલા રેડ શિફ્ટની અંદર કન્જુગેશન ઇન્ક્રીઝ થતું હતું, તો આની અંદર શું ડિક્રીઝ થાય છે, લોસ થાય છે. ઓકે, રિમૂવ્સ ડીલોકલાઇઝેશન. જે પાઈ ઇલેક્ટ્રોન જે ડીલોકલાઇઝેશન થતું હતું એ રિમૂવ થઈ જાય છે, વિચ વિલ ઇન્ક્રીઝ ધ એનર્જી નીડેડ ફોર ટ્રાન્ઝિશન. એ શું કરે છે, એનર્જી જે રિક્વાયર્ડ છે ટ્રાન્ઝિશન માટે એને વધારી દે છે, જેના કારણે આપણને બ્લુ શિફ્ટ ઓબ્ઝર્વ થાય, રાઈટ.
ઓકે, ધેન નેક્સ્ટ છે protonation of oxochrons. For example, NH2 becomes NH3, removing a lone pair. શું કરે છે? NH2 જે છે એ NH3 માં કન્વર્ટ થઈ જાય છે. ઓકે, NH3 માં કઈ રીતે કન્વર્ટ થાય છે? તો એ પોતાનો એક લોન પેર છે એ રિમૂવ કરી દે છે. ઓકે, પ્રોટોનેશન કરી દે છે. લોન પેરને રિમૂવ કરી દે છે, જેના કારણે આપણને કોઈ પણ પ્રકારનું રેઝોનન્સ જોવા મળતું નથી, ડિલોકલાઇઝેશન જોવા મળતું નથી. એના માટે આપણને જોવા મળે છે, જરૂર પડે છે. Okay? અને એ જ હાયર એનર્જી રિક્વાયરમેન્ટના કારણે આપણે શોર્ટર વેવલેન્થને એબ્ઝોર્બ કરી લઈએ છીએ અને આપણને બ્લુ શિફ્ટ જોવા મળે છે. કે ધેન થર્ડ પોઈન્ટ છે સોલ્વેન્ટ ઇફેક્ટ. નોન પોલર સોલ્વેન્ટ destabilize excited state or reduce the orbital overlap. હવે શું કરે છે સોલ્વન્ટ? જે એક્સાઇટેડ સ્ટેટ છે એને ડિસ્ટેબલાઇઝ કરી દે છે, જેના કારણે આપણને ઓર્બિટલ ઓવરલેપ ઓછું જોવા મળે છે અને ટ્રાન્ઝિશન જે થાય છે એ હાર્ડર થાય છે. કમ્પ્લીટલી રેટ શિફ્ટ નું વાઇસ વર્સા થાય છે. ઓકે, રાઈટ? આટલું ક્લિયર છે? તો આપણે નેક્સ્ટ આગળ વધીએ. ધેટ ઇઝ હાઇપરક્રોમિક શિફ્ટ. વોટ ઇઝ હાઇપરક્રોમિક શિફ્ટ? It will increase the intensity. Okay, શું કરશે? ઇન્ટેન્સિટીને ઇન્ક્રીઝ કરશે. કઈ રીતે થાય છે? ઇન્ક્રીઝડ પ્રોબેબિલિટી ઓફ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન થવાની જે પ્રોબેબિલિટી છે, જે ચાન્સીસ છે, એ ચાન્સીસને એ લોકો ઇમ્પ્રુવ કરી દેશે. આગળ આપણે જઈને એને ડાયગ્રામેટિકલી સમજશું, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનથી સમજશું, તો આપણને વધારે ખ્યાલ આવી જશે કે હાઇપરક્રોમિક શિફ્ટ છે શું. ઓકે, તો હવે આપણે ડિસ્કસ કરીએ કે હાઇપરક્રોમિક શિફ્ટ થાય કઈ રીતે છે. તો છે એક્ઝોક્રોમ્સ. એક્ઝોક્રોમ્સ કઈ રીતે કરશે? તો એ લોકો એડ કરશે એક લોન પેર. એક લોન પેરના એડ થવાથી જે ઓર્બિટલની ઇન્ટરેક્શન હશે, એ ઓર્બિટલની ઇન્ટરેક્શન ઇન્ક્રીઝ થઈ જશે. ઓકે, જેના કારણે આપણને હાઇપરક્રોમિક શિફ્ટ ઓબ્ઝર્વ થશે. પછી છે લેસ હિન્ડરન્સ. હિન્ડરન્સ મીન્સ વોટ? જે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન બંને નેગેટિવ ચાર્જ હશે, નેગેટિવ નેગેટિવ શું કરે છે? રિપેલી છે. તો એ નેગેટિવ નેગેટિવ રિપેલ અથવા પોઝિટિવ પોઝિટિવ રિપેલ એ ઓછું કરશે, લેસ હિન્ડરન્સ થશે. ઓકે, જેના કારણે આપણને જોવા મળશે હાઇપરક્રોમિક શિફ્ટ. પછી છે સોલ્વેન્ટ ઇફેક્ટ. સમટાઇમ્સ પોલર સોલ્વેન્ટ enhance the transition of dipole moment, increasing. શું કહે છે? જે પોલર સોલ્વેન્ટ હોય છે એ લોકો એનહાન્સ કરી દે છે ટ્રાન્ઝિશન ઓફ ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટની ટ્રાન્ઝિશનને એનહાન્સ કરી દે છે, જેના કારણે આપણને જોવા મળે છે હાઇપરક્રોમિક શિફ્ટ. ઓકે, આપણે આને એક રિયલ લાઈફ એક્ઝામ્પલ થી સમજીએ તો આપણું વધારે ક્લિયર થશે. શું છે રિયલ લાઈફ એક્ઝામ્પલ? એવું વિચારી લો કે તમે એક ક્રાઉડમાં ઉભા છો. ઓકે, અને એ ક્રાઉડમાં શાઉટિંગ કરો છો. તો શું થાય છે કે જેટલા વધારે લોકો ઉભા હશે, એટલે જેટલા વધારે લોકો ઉભા હશે એટલો વધારે અવાજ આવશે, બરાબર? મોર પીપલ તો લાઉડર નોઇઝ. ઓકે, એ જ રીતે જેટલા વધારે ડિલોકલાઇઝ થશે ઇલેક્ટ્રોન, એટલું વધારે એબ્ઝોર્પ્શન થશે, કે સ્ટ્રોંગર એબ્ઝોર્પ્શન થઈ આવશે. આપણે સમજ્યા? જેટલા વધારે લોકો હશે એટલું જ વધારે જોરથી આ બધાનો અવાજ નીકળશે, એટલું જ લાઉડર જશે આપણો વોઇસ ક્રાઉડિંગ ના અંદર. એ જ રીતે ઇલેક્ટ્રોનનું એટલી જ સ્ટ્રોંગ એબ્ઝોર્પ્શન પીક આપણને જોવા મળશે. એટલે એક હાઇપરક્રોમિકની થિયરેટિકલ એક્ઝામ્પલ જોઈ લઈએ. એટલે જે બેન્ઝીન છે, એ બેન્ઝીન શું કરે છે? 254 નેનોમીટર પર પોતાનું એબ્ઝોર્બન્સ બતાવે છે અને એનો પીક હોય છે મીડિયમ લેવલ, રાઈટ? પછી એના અંદર આપણે OH ગ્રુપ એડ કર્યો છે, હાઇડ્રોક્સિલ ગ્રુપ એડ કર્યો છે. હવે એ હાઇડ્રોક્સિલ ગ્રુપ શું કરે છે? એ બેન્ઝીનને બનાવી દે છે ફિનોલ. ઓકે, બેન્ઝીનને ફિનોલમાં કન્વર્ટ કરી દે છે, જેના કારણે એબ્ઝોર્બન્સ 270 નેનોમીટર પર પહોંચી જાય છે. એટલે પહેલા હતું 254 નેનોમીટર પર એબ્ઝોર્બન્સ આપ્યું હતું, હવે OH એડ કરવાના કારણે એ 270 નેનોમીટર પર એબ્ઝોર્બન્સ આપશે. અને જે એની જે પીક હશે એ ટોલર થઈ જશે, રાઈટ? આ રીતે સમજી લો ગ્રાફ છે. આ જે પીક છે, રાઈટ, આ જે પીક છે એ થઈ જશે ટોલર, વધારે ઉપર થઈ જશે, વધારે ઊંચી થઈ જશે. અને એને જ આપણે કહેશું હાઇપરક્રોમિક શિફ્ટ, કારણ કે એને શું કર્યું? ઇન્ટેન્સિટીને વધારી દીધી.
જે પીકની શું હતી, ઇન્ટેન્સિટી હતી, એ ઇન્ટેન્સિટીને વધારી દીધી. એના કારણે આપણે એને કહીશું હાઇપરક્રોમિક શિફ્ટ. સમજાયું? પછી નેક્સ્ટ છે હાઇપોક્રોમિક શિફ્ટ. હાઇપોક્રોમિક શિફ્ટ પછી હાઇપોક્રોમિક શિફ્ટ જે છે એ હાઇપરક્રોમિક શિફ્ટ નું રિવર્સ છે, ઓપોઝિટ છે. કારણ કે હાઇપરક્રોમિક શિફ્ટ શું કરે છે, ઇન્ટેન્સિટીને વધારે છે. જ્યારે હાઇપોક્રોમિક શિફ્ટ, હાઇપો છે અને પેલું છે એ હાઇપર છે, રાઈટ? હાઇપર છે. આ જે હાઇપો છે એ શું કરે છે, ઇન્ટેન્સિટીને રિડ્યુસ કરે છે, ઓછી કરે છે. જ્યારે આ હાઇપર છે, હાઇપર મીન્સ ઇન્ટેન્સિટીને ઇન્ક્રીઝ કરે છે, હાઇપર. ઓકે, કેમ થાય છે? કારણ કે ડિક્રીઝ ટ્રાન્ઝિશન પ્રોબેબિલિટી, જે ટ્રાન્ઝિશન થવાની જે પ્રોબેબિલિટી છે એ ઓછી થઈ જાય છે, અને એના જ કારણે આપણને જોવા મળે છે હાઇપોક્રોમિક શિફ્ટ. ઓકે, કેમ થાય છે આ? તો છે પેલું સ્ટેરિક હિન્ડ્રન્સ. સ્ટેરિક હિન્ડ્રન્સ મેં તમને કીધું એમ, જે નેગેટિવ નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન હશે એ એકબીજાને રિપેર કરશે. ઓકે, એના કારણે થશે. Twisting of aromatic ring or chromophores reduces the conjugation. એના જ કારણે આપણને જોવા મળશે હાઇપોક્રોમિક શિફ્ટ. સેકન્ડ છે હાઇડ્રોજન બોન્ડિંગ. Can lock lone pair, making end to pi star transition harder. શું કરશે? લોન પેર ને લોક કરી દેશે. હાઇડ્રોજન બોન્ડ થવાથી શું થશે? જે લોન પેર હશે એ ફ્રીલી મૂવ નહીં કરી શકશે, એ લોક થઈ જશે, જેના કારણે એન્ડ થી પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન થવું એ હાર્ડ થઈ જશે. ઓકે, હાર્ડર થઈ જશે, અને એના જ કારણે જે ઇન્ટેન્સિટી હશે, ઓકે, જે પીકની ઇન્ટેન્સિટી હશે એ પીકની ઇન્ટેન્સિટી ડિક્રીઝ થઈ જશે. ધેન છે કન્ફોર્મેશનલ રિજિડિટી. કન્ફોર્મેશનલ રિજિડિટી કઈ રીતે કરશે? તો એ પ્રિવેન્ટ કરશે નેસેસરી મોલિક્યુલર વાઇબ્રેશન્સ ફોર ઓપ્ટિમલ ટ્રાન્ઝિશન. ટ્રાન્ઝિશન થવાથી એ પ્રિવેન્ટ કરશે. આને આપણે એક રિયલ લાઈફ એક્ઝામ્પલ થી સમજીએ. આપણે આગળ એક્ઝામ્પલ લીધું ક્રાઉડ નું, કે જેટલી વધારે ક્રાઉડ હશે એટલી વધારે નોઇઝ જશે. ઓકે, એ જ રીતે ઇફ ધ ક્રાઉડ પુશેસ અપાર્ટ, જે ક્રાઉડ છે એને આપણે બહાર ફેંકી દઈશું, કારણ બહાર કાઢી નાખશું લોકો, અને એ લોકોને ચૂપ કરાવી દઈશું, તો જે નોઇઝ છે એ નોઇઝ આપણો લેસ થશે, ઓછો થશે. ઓકે, અને એ જ રીતે ઇલેક્ટ્રોન ની અંદર જો આપણે ઇલેક્ટ્રોન ને લોક કરી દઈશું, કાં તો એ લોકોને ફ્રીલી મૂવ નહીં કરવા દેશું, તો જે એબ્ઝોર્બન્સ છે એ એબ્ઝોર્બન્સ પછી ડાઉન થઈ જશે, ગોઝ ડાઉન. સમજાઈ ગયું? એક થિયરિટિકલ એક્ઝામ્પલ લઈ લઈએ. એ ગુડ એબ્ઝોર્બન્સ આપે છે એટ 280 નેનોમીટર, રાઈટ? 280 નેનોમીટર એનિલિન એક સારું એવું એબ્ઝોર્બન્સ આપી દે છે. પરંતુ જ્યારે આપણે એની અંદર HCl એડ કરીએ છીએ અને એક પ્રોડક્ટ બનાવે છે એનિલિન હાઇડ્રોક્લોરાઇડ. ઓકે, એ શું કરે છે, લોન પેર જે છે એને લોસ કરવો છે, ગુમાવી દે છે. એના કારણે જે એનું એબ્ઝોર્બન્સ છે એ ઓછું થઈ જશે, ડ્રોપ થઈ જશે, અને એને જ આપણે કહીએ છીએ હાઇપોક્રોમિક શિફ્ટ. જે એનું એબ્ઝોર્બન્સ હતું એ રિડ્યુસ થઈ જશે, એની પીક છે એ રિડ્યુસ થઈ જશે, અને એના જ કારણે એને કહેવામાં આવે છે હાઇપોક્રોમિક શિફ્ટ. આપણે આ જ ચારે વસ્તુ જે આપણે સ્પેક્ટ્રલ શિફ્ટ સમજ્યા એને આપણે ગ્રાફિકલી સમજીએ, okay? તો આપણને વધારે ખ્યાલ આવશે. સમજી લો આ એક ગ્રાફ છે જેમાં નીચે વેવલેન્થ જાય છે આ ડાયરેક્શન ની અંદર, અને આ છે પીકની ઇન્ટેન્સિટી. શું છે? પીકની ઇન્ટેન્સિટી, રાઈટ? આ જે વેવલેન્થ જાય છે આ સાઈડ, હવે જેટલી વધારે અમાઉન્ટ ઓફ લોંગર વેવલેન્થ એ એબ્ઝોર્બ કરશે, અહીંયા 200 વેવલેન્થ છે, 0 થી 200, જેને અહીંયા આવશે 800 વેવલેન્થ, રાઈટ? વિઝિબલ લાઇટની. તો એ જેટલી વધારે વેવલેન્થ એબ્ઝોર્બ કરશે, લોંગર રેન્જની વેવલેન્થ એબ્ઝોર્બ કરશે, તો આપણને બેથોક્રોમિક શિફ્ટ જોવા મળશે, રેડ શિફ્ટ જોવા મળશે, જેમ આપણે આગળ સમજ્યું. જેમ એ સ્મોલર, નાની અમાઉન્ટ ઓફ વેવલેન્થ ને એબ્ઝોર્બ કરશે, તો આપણને જોવા મળશે બ્લુ શિફ્ટ, રાઈટ? બ્લુ શિફ્ટ. હવે હાઇપરક્રોમિક શિફ્ટ અને હાઇપોક્રોમિક શિફ્ટમાં શું થાય છે, જે ઇન્ટેન્સિટી હોય છે, પીક હોય છે, એ રિડ્યુસ થઈ જશે. કેમ થાય છે? આ પીક અહીંયા છે તો એ અહીંયાની જગ્યાએ એ અહીંયા જ બતાવી દેશે, અને એને જ આપણે કહીશું હાઇપોક્રોમિક શિફ્ટ. શિફ્ટ શું થયું? ઇન્ટેન્સિટી ની રિડ્યુસ થઈ ગઈ.
જેના કારણે આપણને જોવા મળે હાઇપોક્રોમિક શિફ્ટ. અને હાઇપરક્રોમિક શિફ્ટમાં શું થાય છે, પીક અહીંયા આપે છે પરંતુ કોઈ કમ્પાઉન્ડ આપણે એડ કરીએ એના કારણે પીક આપણી જતી રહી ઉપર, રાઈટ. આ પીક જતી રહી અહીંયાથી ઉપર, ધેટ ઇઝ પીકની ઇન્ટેન્સિટી વધી ગઈ અને એને જ આપણે કહેશું હાઇપરક્રોમિક શિફ્ટ, રાઈટ. કોન્સેપ્ટ ક્લિયર? ધેટ્સ ઓલ. આટલું જ હતું. અને જો આટલું બી કોન્સેપ્ટ તમારો ક્લિયર નહીં થયો હોય તો કોમેન્ટમાં જણાવજો, જેનાથી હું તમારા ડાઉટ્સ વધુ ક્લિયર કરી શકું. અને જો એક્સપ્લેનેશન પ્રોપર નહીં હોય તો પણ જણાવજો, જેનાથી હું પોતાની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકું, રાઈટ. ઓકે, ટેક કેર એઝ વેલ. બાય, સી યુ ધેન.